એકવાર ગૌતમ બુદ્ધ અને એમના શિષ્યો પ્રવાસ કરવા નીકળ્યા. ફરતા ફરતા ધીમે ધીમે સાંજ પડવા આવી. અંધારું થવાનું હતું. બુદ્ધના શિષ્યોના ચહેરા પર થાક લાગેલો સાફ દેખાતો હતો. બુદ્ધ સમજી ગયા હતા કે શિષ્યોને આરામની જરૂર છે. ત્યારે એમને એક સારી જગ્યા શોધી શિષ્યોને આરામ કરવાનો આદેશ આપ્યો. થોડાક સમય પછી બુદ્ધના એક શિષ્યએ પ્રશ્ન કર્યો, શું વિદ્યાને કોઈનાથી બળપૂર્વક શીખી શકાય? આ સાંભળી ભગવાન બુદ્ધ બોલ્યા, કોઈ દિવસ નહીં. વિદ્યાને માત્ર સેવા ભાવથી જ શીખી શકાય. આ સંબંધની બુદ્ધ અને એક બહુ જ તાકાતવર રાજાની કથા સંભળાવો. ધ્યાનથી સાંભળજે. ત્યારે બુદ્ધને શરૂ કરી. એક ફકીર હતો. એ જંગલમાં ઘાસની ઝોપડી બાંધીને રહેતો હતો. એ ફકીરને એક વિદ્યા આવડતી હતી. એ પિત્તળને સોનાના બનાવી નાખતો, પણ એ વિદ્યાનો ઉપયોગ ત્યારે જ કરી શકતો કે જ્યારે કોઈને ખૂબ જરૂર હોય, અને એ પણ ગરીબોના ફાયદા માટે. એક દિવસ એક ગરીબ બ્રાહ્મણ એમના જોડે આવ્યો. એ બ્રાહ્મણને એને દીકરીના લગ્ન કરાવવાના હતા, પણ એ બ્રાહ્મણ જોડે એક ફૂટી કોડી પણ ન હતી. એને ફકીરને આખી વાત કરી અને ફકીર સમજી ગયો કે આ ખરેખરમાં દુઃખી છે. એને એક પિત્તળના વાસણને સોનાનું બનાવી આપ્યું અને બોલ્યો, આ વાસણને વેચી એના પૈસાથી તારી દીકરીના લગ્ન કરાવજે. બ્રાહ્મણ એ વાસણને લઈ એક સોનીની દુકાન પર ગયો. જ્યારે સોનીએ એ વાસણને દેખ્યું તો સોનીને નવાઈ લાગી. આ ફાટેલા કપડાં પહેરીને આવ્યો છે અને એની પાસે સોનાના વાસણ? આ વાસણ ચોક્કસ રાજાના હશે. સોની એ બ્રાહ્મણને પકડી રાજા પાસે લઈ ગયો. રાજાએ પૂછ્યું કે શું વાત છે? તો એ બ્રાહ્મણે બધું જ સાચું કહી દીધું. આ વાત સાંભળી રાજાના મનમાં લાલચ આવી. એને વિચાર્યું કે એ ફકીરને બોલાવી એ વિદ્યાને અવશ્ય શીખવી જોઈએ. આ વિચારી એને બ્રાહ્મણને તો છોડી મૂક્યો, સાથે એના સિપાહીને કહ્યું કે જાઓ અને એ ફકીરને પકડીને લઈ આવો. સિપાહી ગયો અને થોડીક વારમાં એ ફકીરને લઈ પાછો આવ્યો. ત્યારે રાજા બોલ્યો, ફકીર, તું પિત્તળને સોનાના બનાવવાનું જાણે છે? ત્યારે ફકીર બોલ્યો, જી હા. રાજા બોલ્યો, આ વિદ્યાને મને શીખવાડી દે. ત્યારે ફકીર ગભરાયા વગર બોલ્યા, ના, હું આવું ના કરી શકું. ત્યારે રાજા ગુસ્સાથી બોલ્યા, તું જાણે છે હું કોણ છું? ફકીર બોલ્યો, હા, હું જાણું છું, બહુ સારી રીતે જાણું છું. આ સાંભળી રાજાને ખૂબ ગુસ્સો આવ્યો અને બોલ્યા, હું તને 15 દિવસ આપું છું. આ દિવસો વચ્ચે તે વિદ્યા શીખવાડી તો સારું છે, નહીં તો ફાંસીએ ચડાવી દઈશ. રાજાએ ફકીરને ઘરે મોકલ્યો. રાજા દરરોજ એક સિપાહીને એના ઘરે મોકલતો. એ તૈયાર છે કે નહીં, પણ ફકીરનો એક જ જવાબ આપતો, ના. આ વિદ્યાને રાજાને છોડવી ન હતી. એને જોઈ લીધું હતું કે ફકીરને ડરાવી ધમકાવી રસ્તો નહીં નીકળે. એ માટે એને બીજો રસ્તો શોધ્યો. જ્યારે 7 દિવસ બાકી હતા તો રાજાએ વેશ બદલ્યો અને ફકીર જોડે પહોંચી ગયો અને ફકીર જોડે જઈ એની સેવા કરવા લાગ્યો. એને ફકીરની એટલી સેવા કરી કે ફકીર ખુશ થઈ ગયો. ફકીરે પૂછ્યું, બોલ, તારે શું જુએ છે? રાજા બોલ્યો કે જે તમે પિત્તળના સોનાના બનાવો છો. ફકીરે એ વિદ્યાને શીખવાડી અને બોલ્યો, દેખ, આનો ઉપયોગ દુઃખી લોકોની ભલાઈ માટે જ કરજે. રાજા એના મહેલમાં આવી ગયો. 15મા દિવસે રાજાએ એ ફકીરને બોલાવ્યા અને કહ્યું, બોલ, વિદ્યા શીખવાડવા તૈયાર છે કે નહીં? ફકીર બોલ્યા, ના. તો તમને ફાંસીએ લટકાવી દઉં? આ સાંભળી ફકીર બોલ્યો, હા, જરૂર લટકાવી દો. ત્યારે રાજા હસતા હસતા બોલ્યા, જે વિદ્યાની તને આટલો ઘમંડ છે એને હું જાણું છું. આટલું કહી રાજાએ એક પિત્તળના વાસણને સોનાનું બનાવી નાખ્યું. ત્યારે ફકીર બોલ્યા, રાજન, તમે આ વિદ્યાને કોઈની સેવા કરીને શીખ્યા છો. વિદ્યા કોઈ દિવસ ડરાવી ધમકાવી નથી શીખી શકતા. ભગવાન બુદ્ધના શિષ્યો આ વાર્તાનો અર્થ સમજી ગયા હતા. આના પછી બધા જ શિષ્યોએ ભોજન કર્યું અને આરામ કરવા લાગ્યા.